जय हिंद युवाओं। जीपीएससी मुख्य परीक्षा में समय समय जे प्रश्नों पूछाया है एमांनो एक प्रश्न ए रह्यो के जाहेर वहीवट अने शासन केवी रीते आधुनिक लोकशाहीना भाग बन्या छे ते समजावो। भाई बहनों, लोक प्रशासन और नीतिशास्त्र हेठळ पूछाता जीपीएससी मुख्य परीक्षा प्रश्नों मोटा भागे ओपिनियन बेस होय छे, ओपिनियन पर आधारित होय छे अने तेमां व्यक्तिनी विद्यार्थीनी चिंतन क्षमतानी विशेष भूमिका होय छे। तो ए दृष्टिबिंदुथी ज आ एक प्रश्न एवो छे के जेने तमे कोई पुस्तकथी वांचवा बेठशो, कोई बुकथी वांचवा बेठशो, लोक प्रशासननी घणी पुस्तको वांची हशे, परंतु आ प्रश्न लखता समये सौथी पहेली मूंझवण ए थाय के आमां लखवानुं शुं अने लखवानुं कई रीते। तो सौथी पहला ए वांचन जे छे एनो सार जो तमारा हृदय में खरेखर सचवायो छे एनुं विश्लेषण जो तमे करी शक्या छो तो ज तमे आवा प्रश्नोना जवाब लखवामां सक्षम बनो छो। भाई बहनों, ए ध्यानमां राखजो कि जे समय आ प्रश्न पूछायो त्यारे 5 मार्कना प्रश्नो पण आवता अने एटले 2018-19 ની परीक्षामां आ 5 मार्कनो प्रश्न आवेलो, परंतु हुं मानुं छुं कि आ प्रश्न एवो छे कि जे 10 मार्कमां पण पूछाई शके। अत्याરના संजोगोमां पण कंईक शब्दो बदलीने पूछी शके छे। भाई बहनों, जाहेर वहीवट अने शासन केवी रीते आधुनिक लोकशाहीना भाग बन्या छे ए प्रश्ननी अंतर्गत आपणे जे कीवर्ड गोतवा बेठीए तो हकीकतमां कीवर्ड छे आधुनिक लोकशाही अने एनी अंतर्गत जाहेर वहीवट अने शासन। आ बे शब्दोना आधारे आपणे समजाववानुं छे कि आ बंने कई रीतना एकबीजाने पुष्ट करे छे, कई रीतना एकबीजाने प्रमोट करे छे। खास करीने जाहेर वहीवट अने शासन आधुनिक लोकशाहीना भाग बनवामां कया कारणोथी सफल रह्या, एवुं ते शुं छे जाहेर वहीवट अने शासनमां के जे आधुनिक लोकशाही माटे अत्यंत उपयोगी छे अने माटे ते टकेલું છે। અને જ્યારે આપણે એ સમજાવીશું ત્યારે ખરેખર આપણે એ પ્રશ્નનો યોગ્ય જવાબ આપ્યો છે એવું તારણ લઈ શકીશું। ભાઈ બહેનો, આ દ્રષ્ટિથી જોવા જઈએ તો સૌથી પહેલા આપણે એ વિચારવું પડે કે પ્રશ્ન અગર આધુનિક લોકશાહીના ભાગના રૂપમાં જાહેર વહીવટ અને શાસનને સમજાવવાની અપેક્ષા રાખી રહ્યો છે તો આપણે આધુનિક લોકશાહી એટલે શું એને જ કદાચ સંપૂર્ણ રીતે યા પરિપક્વ રીતે સમજતા ન હોય એવું બની શકે। તો ધ્યાનમાં રાખવાનું સૌથી પહેલા કે આધુનિક લોકશાહી ના કેટલાક મૂળભૂત માપદંડો છે જેની અંતર્ગત આપણે લઈ શકીએ કે પહેલા પ્રથમ તો એ મોટા ભાગે પરોક્ષ લોકશાહીઓ છે। પરોક્ષ લોકશાહી કે જેની અંતર્ગત પ્રતિનિધિઓના માધ્યમથી જનતા શાસન કરે છે। તો પ્રતિનિધિ શાસન એ આધુનિક લોકશાહીનો એક અગત્યનો આધાર સ્તંભ છે કે જેમાં જનતાના પ્રતિનિધિઓ જનતા વતી સમગ્ર શાસનનો આધાર તૈયાર કરે છે। ત્રીજો જે આધુનિક લોકશાહીનો સિદ્ધાંત ગણી શકાય એ છે નિયમિત અને નિષ્પક્ષ ચૂંટણી। ભાઈ બહેનો, હું એવું માની રહ્યો છું કે કદાચ આધુનિક લોકશાહીના સંદર્ભમાં જ કદાચ આપણી સ્પષ્ટતા ન હોય તો પહેલાં એક ક્લેરિટી લેવી જોઈએ, એટલા ક્લેરિટી આપી રહ્યો છું। ત્રીજું છે નિયમિત અને નિષ્પક્ષ ચૂંટણી અને ચોથું કે આવી ચૂંટણી જો થતી હોય વયસ્ક મતાધિકારના આધારે તો એ ચૂંટણીની અંતર્ગત સત્તા પરિવર્તન એક અગત્યનું તત્વ બની જાય કે જે રાજનીતિક પાર્ટી સત્તા ઉપર બેસી હોય એ જો હારી જાય તો શાંતિપૂર્ણ રીતે સત્તા છોડી દે છે અને જે ચૂંટણીમાં જીતેલા હોય છે એ લોકો સત્તા ધારણ કરે છે, સત્તા પ્રાપ્ત કરે છે। તો આવું સત્તા પરિવર્તન રાજકીય દળોના હેઠળ થતું હોય છે અને એ દ્રષ્ટિથી આધુનિક લોકશાહી દલીય પ્રણાલી અથવા આપણે એવું કહી શકીએ કે પાર્ટી સિસ્ટમ ઉપર આધારિત છે। ગુજરાતી ભાષામાં આપણે એને લખીએ પાર્ટીને પક્ષીય વ્યવસ્થા યા દલીય વ્યવસ્થા। હવે દલીય વ્યવસ્થામાં આપણે ભારતને જે આધાર બનાવીએ તો બહુદલીય વ્યવસ્થા છે, મલ્ટી પાર્ટી સિસ્ટમ છે આપણી લોકશાહીમાં અને દુનિયાની અનેક આધુનિક લોકશાહીમાં જોવા મળે છે। પછી આપણે એનું મૂળભૂત લક્ષણ ઓર જોવા જઈએ તો નંબર 6 આવશે અને એ છે કે વિધિના શાસન પર આધારિત હોય છે આધુનિક લોકશાહી। હવે ભારત જેવી લોકશાહીને આપણે ખાસ ધ્યાનમાં લઈએ, મતલબ સંસદીય લોકશાહી પદ્ધતિને તો સંસદીય લોકશાહી પદ્ધતિમાં જવાબદાર શાસન પણ એક આધારભૂત તત્વ છે। તમારા ભાઈ બહેનો, આધુનિક લોકશાહીમાં લોક પ્રશાસન અને શાસન
કઈ રીતે આધુનિક લોકશાહીના ભાગ બન્યા છે એવું જ્યારે આપણે એસ્ટાબ્લિશ કરવા માંગીએ, એવું આપણે જ્યારે સમજાવવા માંગીએ, ત્યારે આપણે આ 6-7 મુદ્દાના આધારે વિચારણા શરૂ કરવી પડે કે આ બધા મુદ્દાઓના સંદર્ભમાં જે લોક પ્રશાસન અને શાસન છે એ કઈ રીતના ઉપયોગી છે. અહીંયાથી એક ઓર વસ્તુ ઉપર તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે પહેલાના સમયમાં રાજાશાહી સરમુખ હથિયાર તંત્ર હતું. અત્યારે પ્રજાસત્તાક વ્યવસ્થા પર આધારિત લોકશાહી તંત્ર સૌથી લોકપ્રિય છે. તો એ લોકશાહી તંત્રમાં આ પ્રકારના જે રાજનીતિક આદર્શો છે એને સ્વીકૃતિ મળેલી હોય છે અને આ આદર્શોનું યોગ્ય અમલીકરણ થઈ શકે એમાં લોક પ્રશાસન અને શાસન વિસ્તૃત ભૂમિકા ધરાવે છે, અગત્યની ભૂમિકા ધરાવે છે. હવે પાછો આપણે એ પ્રશ્નની અંતર્ગત આવીએ કે જાહેર વહીવટ અને શાસન કેવી રીતે આધુનિક લોકશાહીના ભાગ બન્યા છે. જાહેર વહીવટ અને શાસનની અંતર્ગત આધુનિક યુગમાં જાહેર વહીવટનું જે સ્વરૂપ સામે આવે છે એના પણ કેટલાક લક્ષણો આપણને ખબર હોવા જોઈએ. તો એના કેટલા લક્ષણો આપણે જોઈએ કે આધુનિક જાહેર વહીવટ અને શાસન, દેટ મીન્સ ગવર્નન્સ ના મૂળભૂત લક્ષણો કયા કયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એનું લક્ષણ છે કે એ અવૈયક્તિકતાના આધારે કામ કરે છે. ઇમ્પર્સનલ, અવૈયક્તિક, ક્ષમા કરજો શબ્દ, અવૈયક્તિકતાના આધારે કામ કરે છે, પહેલી વાત. બીજી વાત કે આધુનિક જાહેર વહીવટ અને શાસન તટસ્થતાના આધારે કાર્ય કરે છે. પોતાના જે પણ નીતિ અમલીકરણના કાર્યો હોય, જે જાહેર વહીવટનું કેન્દ્ર બિંદુ છે નીતિ અમલીકરણ, તો નીતિ અમલીકરણ કે કાયદાના અમલીકરણના કાર્યના સંદર્ભમાં આ જાહેર વહીવટ જે આધુનિક રૂપમાં સ્થાપિત છે, મેક્સ વેબર દ્વારા એસ્ટાબ્લિશ થયેલું છે, સૌથી પહેલા એમણે રજૂ કર્યું, એ તટસ્થતાથી કામ કરે છે. ત્રીજી વાત કે આ આધુનિક જાહેર વહીવટની અંતર્ગત લેખિત દસ્તાવેજના આધારે જ કાર્યવાહી થાય છે. લેખિત દસ્તાવેજના આધારે કાર્યવાહી થાય છે અને એની અંતર્ગત કોઈ પણ કાર્ય નિશ્ચિત પ્રક્રિયા હેઠળ સંપાદિત થશે અને આ તમામ પ્રક્રિયા જે કાયદામાં લખેલી હશે એ પ્રમાણેની જ અમલમાં મુકાશે અને એ જ્યારે અમલમાં મુકાશે તો એને લેખિત દસ્તાવેજના માધ્યમથી જ પુષ્ટ કરવામાં આવશે, પૂર્ણ કરવામાં આવશે. ભાઈ બહેનો, આવા અમુક લક્ષણો જે આધુનિક જાહેર વહીવટ અને શાસનથી જોડાયેલા છે, જે લોક પ્રશાસનમાં, જે વર્તમાન લોક પ્રશાસનને આધુનિક લોકશાહીથી અનુકૂળ બનાવે છે. નંબર 4 આપણે આ સંદર્ભમાં લેવા જઈએ તો વ્યક્તિગત હિત અને જાહેર હિત વચ્ચે સ્પષ્ટ અંતર. કોઈ વ્યક્તિ જે હોદ્દા ઉપર અધિકારીના રૂપમાં બેઠો છે એ વ્યક્તિના વ્યક્તિગત હિત અને એ જે હોદ્દા ઉપર બેઠો છે એ સંગઠનના હિતમાં સ્પષ્ટ અંતર છે. અને આ અંતરથી એ સ્પષ્ટ થઈ શકે છે કે જે અધિકારી બેઠો છે એનું જાહેર હિતના સંબંધમાં ખરેખર શું મહત્વ છે, શું જવાબદારી છે. તો ભાઈ બહેનો, આ પ્રકારના જે લક્ષણો છે, આવા અનેક અન્ય લક્ષણો છે. હું પ્રશ્નની મર્યાદામાં રહીને આ વાતો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો આ બંને માપદંડ, એક આધુનિક લોકશાહીના આ 6-7 માપદંડ અને બીજું કે આધુનિક જાહેર વહીવટ અને શાસનના આ જે માપદંડ છે, એ બંનેને સાથે રાખી અને આપણે આ જવાબ લખવો જોઈએ. એક ચીજ ભારતના પર્ટિક્યુલર ભારતને આપણે ધ્યાનમાં રાખીએ કે જ્યાં બંધારણ દ્વારા એક કલ્યાણલક્ષી રાજ્યની સ્થાપના થયેલી છે, તો એ ભારતના બંધારણને જ જો આપણે ધ્યાનમાં રાખીએ તો અહીંયા આપણે એક વસ્તુ લખવી પડે કે પ્રતિભાવિત વહીવટી વ્યવસ્થા. પછી એમાં એ સંદર્ભમાં એ પણ લખવું પડે કે પદ સોપાનિક વહીવટી વ્યવસ્થા, કે જેનાથી જવાબદારી નક્કી થાય છે કે કયા કાર્ય માટે કયો વ્યક્તિ કઈ સત્તા ધરાવે છે અને સત્તા માટે તે કેટલો કઈ રીતે જવાબદાર છે. ભાઈ બહેનો, આ બધા માપદંડોને ધ્યાને રાખી હવે જ્યારે આપણે પ્રશ્નના જવાબનું માળખું બનાવીએ કે આ પ્રકારના પ્રશ્નનો આન્સર કઈ રીતે હોવો જોઈએ, તો આપણે એની અંતર્ગત પ્રથમ પોઈન્ટ જે હોય, પોઈન્ટ નંબર 1, જેને આપણે પ્રસ્તાવનાના રૂપમાં લઈ શકીએ
આ પ્રસ્તાવનાની અંતર્ગત આપણે એ લખવાનું છે કે આધુનિક લોકશાહી કયા આદર્શો ઉપર ભાર આપે છે? તો અહીંયા જે આપણે જે મુદ્દાઓ લખ્યા છે એમાંથી પ્રતિનિધિત્વ, સત્તા પરિવર્તન, ચૂંટણી, બહુદલીય વ્યવસ્થા, વિધિનું શાસન, આવા 4-5 શબ્દો આપણે પહેલા પેરેગ્રાફમાં જ રજૂ કરી દઈશું અને આધુનિક લોકશાહીના આદર્શો સાથે જાહેર વહીવટનું સમન્વિત થવું, એ વાત આપણે અહીંયા પહેલા પેરેગ્રાફમાં સમજાવીશું કે આવા એક એક્ઝામ્પલ હું સેન્ટેન્સ આપણે લખવા માંગીએ તો કઈ રીતના લખી શકીએ કે આધુનિક લોકશાહી નિષ્પક્ષ અને નિયમિત ચૂંટણી, પ્રતિનિધિ શાસન, વિધિનું શાસન તથા ચૂંટણી આધારિત સત્તા પરિવર્તનના આદર્શો ધરાવે છે અને આવા તમામ આદર્શોની પ્રાપ્તિમાં આધુનિક યુગમાં લોક પ્રશાસન એટલે કે જાહેર વહીવટ અને શાસન સહાયક સાબિત થયા છે અને ચૂંકી આ સહાયક છે અને લોકશાહીને પ્રોત્સાહન આપે છે, માટે લોકશાહીના ભાગ બની ગયા છે. અહીંયા પહેલા પેરેગ્રાફની અંતર્ગત જ આપણે એવું બતાવી દેવું જોઈએ કે તમે કયા આદર્શોના સાપેક્ષમાં જાહેર વહીવટ અને શાસનની સાર્થકતા જુઓ છો લોકશાહીને સફળ રીતે અમલી બનાવવામાં. પછી બીજો પેરેગ્રાફ આપણે લેવો જોઈએ ભાઈ બહેનો કે લોકશાહીમાં સત્તા પરિવર્તન. અહીંયા તમારે લખવું છે કે આધુનિક યુગમાં ચૂંટણીના આધારે આધુનિક યુગમાં ચૂંટણીના આધારે સત્તા પરિવર્તન થતું હોય છે અને તદ્દન જુદા જ પ્રકારના રાજનીતિક મૂલ્યો અને વિચારધારા ધરાવતી પાર્ટી સત્તામાં આવે છે. આવી સ્થિતિમાં જો લોક પ્રશાસન એટલે કે જાહેર વહીવટની વ્યવસ્થા ન હોય તો સમગ્ર શાસન તંત્ર પડી ભાંગી શકે. સરકારો બદલાતી હોય છે પરંતુ જાહેર વહીવટ જેમનું તેમ કાર્ય કરે છે, કારણ કે જાહેર વહીવટનું એક મૂળભૂત લક્ષણ તટસ્થતા છે અને આ તટસ્થતા રાજનીતિક તટસ્થતાને દર્શાવે છે કે મંત્રી પરિષદ અને મંત્રી તરીકે કોઈ પણ રાજનીતિક વિચારધારાનો વ્યક્તિ બેઠો હોય એના રાજકીય મૂલ્યો અને વિચારો સાથે કોઈ પણ સંવેદના કે લાગણી અધિકારીની જોડાયેલી હોતી નથી, લોકસેવકની જોડાયેલી હોતી નથી. આવું જાહેર વહીવટ બદલતી સરકારો વચ્ચે પણ તટસ્થ રહી કાર્ય કરી શકે છે. એટલે આધુનિક લોકશાહીનો ભાગ બનવામાં જાહેર વહીવટ સફળ રહ્યું છે. ભાઈ બહેનો, એવી જ રીતના ત્રીજી આપણે વાત લઈ શકીએ કે જવાબદાર શાસનની સ્થાપના. આની અંતર્ગત આપણે લઈ શકીએ કે આધુનિક જાહેર વહીવટ લેખિત દસ્તાવેજના આધારે તથા નિશ્ચિત પદ સોપાનિક માળખા હેઠળ કાર્ય કરે છે કે જેમાં સત્તા અને જવાબદારીનું સુસ્પષ્ટ અને ક્રમબદ્ધ વિભાજન થયેલું હોય છે. આવા પદ સોપાનિક માળખામાં કોઈ પણ કાર્યની જવાબદારી નક્કી થયેલી હોય છે અને એ જવાબદારીના આધારે જ કોઈ પણ કાર્ય જ્યારે યોગ્ય રીતે ન થાય તો નિશ્ચિત અધિકારીને જવાબદાર ઠેરવી શકાય છે. આધુનિક લોકશાહી જવાબદાર શાસન સ્થાપિત કરવા માંગે છે અને જાહેર વહીવટ પદ સોપાનિક માળખાના માધ્યમથી આ જવાબદારીને સુપરિભાષિત કરે છે. માટે આધુનિક લોકશાહીનો ભાગ બનવામાં લોક પ્રશાસન અને શાસનને વિશેષ સફળતા મળી છે અને વર્તમાન યુગમાં લોકશાહી અને જાહેર વહીવટ એક એકીકૃત વ્યવસ્થાના રૂપમાં દેખાય છે. ભાઈ બહેનો, આપણે સમજાવો એવું આપણા પ્રશ્નમાં પૂછાયું હતું, આપણે સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પછી આપણે ત્રીજો પોઈન્ટ લઈ શકીએ, એટલે કે ચોથો પોઈન્ટ આવશે આપણા સિસ્ટમની અંતર્ગત અને એ રહેશે વિધિનું શાસન. તો આપણે એની અંતર્ગત જે વ્યાખ્યા કરવી જોઈએ કે આધુનિક લોકશાહી વિધિના શાસનને આદર્શ બનાવી કાર્ય કરતી હોય છે, જેમાં વિધિની સર્વોચ્ચતા
ને સૌથી વધુ મહત્વ અપાય છે તથા મનસ્વીપણાની સંપૂર્ણ સમાપ્તિ કરવામાં આવે છે. મનસ્વીપણાની સમાપ્તિનો સંદર્ભ જાહેર વહીવટના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડાય છે કે જાહેર વહીવટની અંતર્ગત અધિકારીઓ નિયમો અને પ્રક્રિયાને આધીન રહીને જ તમામ વહીવટી કાર્યનું સંપાદન કરશે અને આ નિયમ પ્રક્રિયા આધારિત જાહેર વહીવટ લોકશાહીને સફળ રીતે અમલમાં મૂકવામાં સહાયક બને છે. આ કારણે જ આધુનિક લોકશાહીના એક ભાગના રૂપમાં જાહેર વહીવટ અને શાસન સફળ રહ્યા છે. પછી ભાઈ બહેનો આપણે એક પાંચમો મુદ્દો લેવો જોઈએ અને એ મુદ્દો છે કલ્યાણલક્ષી શાસન. આ પર્ટિક્યુલરલી ભારતીય સંદર્ભ સાથે જોડીને લખવું જોઈએ આપણે કે ભારત જેવા દેશમાં બંધારણ દ્વારા કલ્યાણલક્ષી રાજ્યનો આદર્શ અપાયો છે અને આ આદર્શની સ્થાપનામાં જે મંત્રી પરિષદ નીતિ ઘડતર કરી રહી છે એ નીતિઓના સફળ અમલીકરણની જવાબદારી જાહેર વહીવટ ઉપર હોય છે. જાહેર વહીવટ વિકાસ યોજનાઓ અને કાર્યક્રમોનું સફળ અમલીકરણ કરી જન કલ્યાણને વ્યવહારમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરે છે અને આવા પ્રયત્નોમાં એક તટસ્થ, જવાબદાર અને નિયમો પર આધારિત જાહેર વહીવટ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ કારણે પણ વર્તમાન આધુનિક લોકશાહીઓમાં જાહેર વહીવટ એક ભાગ બનીને દેખાય છે. મારા ભાઈ બહેનો, આ પ્રકારે મુદ્દાઓ રજૂ કર્યા પછી હું અત્યારે 200 શબ્દમાં જવાબ લખવાનો આવે તો કઈ રીતના આપણે લખવો જોઈએ એ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડી રહ્યો છું. એ રીતના પ્રકાશ પાડી રહ્યો છું. એના આધારે 6થો પોઈન્ટ આવે અને એની અંતર્ગત આપણે નિષ્કર્ષ લખવાનો આવે અને આ નિષ્કર્ષમાં એવું બતાવવાનું આવે ભાઈ બહેનો, આ નિષ્કર્ષમાં એવું બતાવવાનું આવે કે આધુનિક લોકશાહીની સફળતા જાહેર વહીવટની તટસ્થતા તેમજ જવાબદારી અને પદસોપાનથી સંભવિત બની છે. તેમ છતાં જનકલ્યાણના કાર્યોને સંપાદિત કરવામાં આ જાહેર વહીવટ ક્યારેક મર્યાદિત થતું દેખાય છે, ક્યારેક અનેક ખામીઓથી ગ્રસ્ત થયેલું દેખાય છે. આ કારણે જ હાલના વર્ષોમાં ખાનગીકરણ અને ઉદારીકરણ જેવી વિભાવનાઓને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે કે જેની અંતર્ગત લોકશાહીને સફળ રીતે અમલમાં મૂકવાની સાથોસાથ જનકલ્યાણના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ ખાનગી ક્ષેત્ર સહિત સમગ્ર ક્ષમતાઓનો લાભ લઈ શકાય. તો ભાઈ બહેનો, કંઈક આ પ્રકારે આપણે આ પ્રકારના માળખામાં આ જવાબ આપી શકીએ. હું ફરીથી એક વાત કહીશ કે આ ઓપિનિયન આધારિત પ્રશ્ન જેવો કંઈક પ્રશ્ન છે અને એની અંતર્ગત વ્યક્તિ પોતપોતાના માપદંડો અને રજૂઆતની પદ્ધતિમાં બદલાવ આવી શકે. જો મને આ જવાબ લખવાનું આવે તો હું કંઈક આવી રીતે જવાબ લખી શકું, એ મેં મારો વિચાર રજૂ કર્યો છે અને આ વિચાર તમને પણ તમારા પ્રશ્ન અંગે વિચારણા કરવામાં અને તમારા મુદ્દાઓ બનાવવામાં સહાયક સાબિત થશે. ભાઈ બહેનો, આવા પ્રશ્નોના જવાબ જનરલી પુસ્તકોમાં મળતા નથી, એટલે આ વિડીયોનું કેટલું મહત્વ છે એનો તમને અંદાજો આવી જતો હશે. તો જો ખરેખર આ વિડીયો તમને ઉપયોગી થતો હોય, તમારામાં ચિંતન પદ્ધતિ અને મૌલિકતાના વિકાસમાં આ વિડીયો સહાયક લાગતો હોય તો ભાઈ બહેનો પ્લીઝ આને લાઈક કરજો, આને શેર કરજો અને અમારા જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં જે બેલ આઇકન બટન છે એ દબાવવાનું ભૂલતા નહીં. તમે એને દબાવશો તો તમને અમે જેટલા પણ આવા વિડીયો બનાવી રહ્યા છે એ તમામ વિડીયો તમને પ્રાપ્ત થશે, તમને નોટિફિકેશન મળશે, તમારા માટે આસાન થઈ જશે. મેન્સની તૈયારી કરનારા અને આ વર્ષે મેન્સ આપનારા વિદ્યાર્થીઓ માટે આ બધા લેક્ચર જેટલું ઉપયોગી છે એટલું જ ભવિષ્યમાં પ્રિલિમિનરી પાસ કરી અને મેન્સ આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ઉપયોગી છે. એટલે મારા ભાઈ બહેનો, તમારા કોઈ જુનિયર સ્ટુડન્ટ્સ તમારી સાથે હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય, એમને પણ આ વિડીયો જોવાનો ખાસ આગ્રહ કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.